જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં મિત્રો? આજે આપણે વાત કરવી છે સ્વતંત્રતા દિવસ. મિત્રો આજે 15મી ઓગસ્ટ એટલે આપણે ભારતનો સ્વતંત્ર દિવસ. આજે આપણે આઝાદ બન્યા. મિત્રો ખરા અર્થની અંદર આપણે આઝાદ છીએ, આપણને સ્વતંત્રતા મળી છે. મિત્રો આપણને એવું નથી લાગતું કે મૂળભૂત પાયાની વસ્તુથી આપણે વંચિત હતા અને આપણા પૂર્વજોએ આપણા સ્વમાન ખાતર આપણે આપણી રીતે માણસ રીતે જીવી શકીએ એ માટે પોતાનું હાડકાનું ખાતર અને લોહીનું પાણી કરી સંઘર્ષ કરી શાહિદી ઓરી અને આપણને આજે અંગ્રેજોની જુગલમાંથી છોડાવી અને દેશ આઝાદ કરી અને આપણને આપ્યો. તો મિત્રો ખરા અર્થની અંદર અંગ્રેજો આપણું શોષણ કરતા તો અંગ્રેજ એક હતા. અત્યારે આ શાસનની અંદર તો બે અંગ્રેજ, એક નેતાશાહી અને બીજી અમલદારશાહી. અહીંથી આપણે કોઈ પણ ટેબલ ઉપર જાય તો ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વત ગદ્દારી આનો તમારે ડગલે ને પગલે સામનો કરવો પડે. ડગલે પગલે તમારું સામું આવે અને તમે જોતા નથી કે કોઈ પણ જરૂરિયાત જે લોકો વડે ચાલતું શાસન હોય લોકશાહી, અને એ લોકશાહીની અંદર લોકોનો જે અવાજ છે એના ચૂંટેલા પ્રતિનિધિઓ દિલ્હી સુધી સંસદ ભવનમાં લોકસભામાં આપણા ધારાસભ્ય સંસદ સભ્ય આપણો અવાજ પહોંચાડે અને આપણી મૂળભૂત જરૂરિયાત છે પાણી, ગટર, રોડ રસ્તા, આરોગ્ય, નિશાળ, સ્કૂલ, કોલેજો, યુવાનોની રોજગારી, આજે જે બધા આપણા પ્રશ્નો જે વિસ્તારની અંદર સતાવતા હોય એ પ્રશ્નો એની અંદર ઉઠાવે. જ્યારે એ પ્રશ્નો ઉઠાવે છે ત્યારે એકાબીજી જે પ્રજાના પ્રશ્ન એક કોર રહી જાય છે અને જે ક્રોસ કરવા માંડે છે, એકાબીજીને જૂઠા કહી અને જે વાતને અવગણે છે, એ ખરેખર પ્રજાનું અપમાન નથી અને તમારું કામ નથી થતું. તો ખરેખર તમે ચૂંટેલા અને જે એ લોકો એ વસ્તુ કહે છે કે અમે સેવા કરી છે, તો આજે બધાનો પગાર છે, મોંઘવારી ભથ્થું મળે છે, ગાડીના પેટ્રોલ મળે છે અને આ બધા પૈસા પ્રજાના ટેક્સના પૈસા જે છે સરકારની તિજોરીમાં જમા કરીને એમાંથી એને ચૂકવાય છે. તો મિત્રો આ દેશ જે છે એ કોનો દેશ? અને આ દેશનો સર્વોપરી કોણ? તો દેશનો સર્વોપરી પ્રજા છે. પ્રજા જે ધારે એ પ્રજા કરી શકે છે, છતાં પ્રજાને તો સાંભળવામાં આવતી નથી, પ્રજાને અવગણવામાં આવે છે. એકાબીજી પ્રજા ઉપર દોષના ટોપલામાં ઠલવે છે. પ્રજાને જુદી જુદી જ્ઞાતિ, જુદી જુદી જાતિ, જુદી જુદા વાડાની અંદર વેચી રહેલે છે. એકતા તોડી અને વોટ બેંક હાચું કરવા માટે ખૂન ખરાબા થાય છે, ક્રાઇમ થાય છે. ક્રાઇમ થાય છે ત્યારે આપણે જોઈએ છીએ કે સુરક્ષા નથી, કોઈની સલામતી નથી, કોઈની સેવાકીય ભાવના નથી, પ્રશાસન નિષ્ફળ જાય છે, સર્વત્ર સરકારી કચેરીઓ નિષ્ફળ જાય છે, પોતપોતાના કામ પૈસા સિવાય થતું નથી, રોડ રસ્તા તૂટી જાય છે, નાલા તૂટી જાય છે, વારંવાર ન્યૂઝ ચલાવો, વારંવાર પ્રેસ નોટ આપો, કશો ફરક પડતો નથી, કોઈ કોઈને કાંઈ કોઈની પડી નથી, કોઈ કોઈથી દબાતું નથી, કાયદાનો ડર નથી, ન્યાયતંત્રમાં પણ નિર્ણય આવતો નથી. તો મિત્રો આથી પ્રજા ત્રાહિમામ છે. કઈ રીતે તમે કહો છો કે આપણે સ્વતંત્ર થયા છીએ? અરે સ્વતંત્ર તો જેની અંદરથી વેદના હોય ને, જેની અસ્મિતાનું જીવન હોય ને, એ સ્વતંત્રતા માંગતા હોય અને એ સ્વતંત્રતાને સમજી શકે. અંગ્રેજ વખતમાં ખાવો પીવો મજા કરો અને કામ કરો તો પેટ ભરાતું જ, પણ જેને સ્વમાનથી જીવવો હતો એવા આપણા પૂર્વજો હતા. એને વિચાર્યું કે મારી પેઢીને હું કોકની ગુલામી આવી તો નહીં આપું, મારી પ્રજા છે, ધર્મ રીત રિવાજ એના મુજબ રહી શકે એટલા માટે એ લોકોએ હાડકાનું ખાતર લોહીનું પાણી કરી અને હસતા મુખે ફાંસીએ ચડી શાહિદી ઓરી અને આપણને અંગ્રેજની જુંગલમાંથી છોડાવી અને દેશ સ્વતંત્ર કરી, આઝાદ કરી આપણને હાથમાં સોંપ્યો. આવો સરસ મજાનો દેશ, આવી સરસ મજાની એકબીજા જ્ઞાતિની વિચારધારણા હતી ત્યારે તો સ્વતંત્ર બન્યો. આજે હિન્દુ મુસ્લિમમાં માણસ વેચાઈ ગયો છે, જાતિના વાડામાં વેચાઈ ગયો છે. કોઈ પણ જાતિ હોય એને
વિધર્મી કહેવામાં આવે છે. મિત્રો વિચાર કરો કે સ્વતંત્ર બહેનો તે બધી જ્ઞાતિ હતી, એમાં કોઈ જાતિ બાકાત નથી. બધાએ સંઘર્ષ કર્યો છે, બધાએ દુઃખ વેઠ્યું છે, બધાએ શાયદી ઓયરી છે, ત્યારે આ દેશ ગુલામીની જંગલમાંથી છૂટ્યો છે. અને આજે આપણે જ્ઞાતિને વિધર્મી કરી નાખી છે. સમજી લેજો મિત્ર, જ્ઞાતિ કોઈ વિધર્મી નથી હોતો, વ્યક્તિ વિધર્મી હોય છે, અને ગમે સમાજની અંદર હોય છે. તમારા લોકતંત્ર મુજબ ના જીવે ને એ વિધર્મી જ કહેવાય. આજે સ્વતંત્ર આઝાદ થયો છે તો એનો એવો મતલબ નથી કે તમે ગમે વાણી વિલાસ કરો, ગમે ક્રાઇમ કરો, એનો કોઈ અંકુશ હોય છે. કારણ કે નદી એનું બંધન સ્વીકારે ને તો નદી માં કહેવાય છે. અને નદી જો વેરાન એ ફેલાઈ જાય ને તો વેરાન વગડો કરે છે. એ રુદ્ર સ્વરૂપ ધરે તો એને માં નો કહેવાય. એટલા માટે કોઈની વાણી ઉપર વિલાસ અંકુશ નથી. ગમે તે બોલી લે પછી એને માફી આપી, માફી, હું મારા શબ્દો પાછા કરું એટલે બધું પૂરું થઈ જાય છે. આથી શું છે? રાષ્ટ્રની એકતા તૂટે છે, રાષ્ટ્રની અખંડતા તૂટે છે, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ ભાવ નિસ્વાર્થ ભાવે જે જાગવો જોઈએ જાગતો નથી. રાષ્ટ્રભક્તિનો પ્રેમ દિલમાં ઉપજતો નથી. રાષ્ટ્ર પ્રત્યે કોઈ વફાદાર નથી. સર્વત્ર પોતપોતાની પેઢી છે અને સર્વત્ર પોતાનું જીવન એક નાનું એવું કુટુંબ હાચવી લે એટલે મેં આખું ખામચી લીધું એવું એને જીવનમાં થઈ જાય છે. એટલે મિત્રો વિચાર કરજો, ખરેખર આપણો દેશ સ્વતંત્ર બન્યો છે? નથી બન્યો. હું તો એમ કહું છું 110% નથી બન્યો. કારણ કે આથી તો અંગ્રેજ સરકાર પણ સારી હતી. એટલા આ નેતા અને અધિકારીઓ આ પ્રજાને ત્રાહિમામ પોકારી દીધી છે. અને પ્રજાશાલી, બેરી, મૂંગી, બોબડી, નપુસક, ડરપોકર અને પોતાની સમજણ વગરની અને દિશાહીન છે. ત્યારે જ આવું થાય છે ને. નહીતર અને પત્રકારો સાલો વેચાઈ ગયેલો અને અધિકારી લાજ રૂશ્વતીઓ, નેતા ગદ્દાર, આવું બધું થાય છે ને ત્યારે આ રાષ્ટ્ર છે ને અધપતનની ખાઈમાં ધકેલાય છે. અને આપણે મોટા મોટા બિંગલ ફૂકીએ, ઝંડા ઊંચા રહે હમારા. તેલ નો નાખો તો વાર ઊંચા રહીએ, બાકી ઝંડા ઊંચા ના રહીએ નાખે. એ આજ મને નહીં ખબર પડે, આવનારી પેઢી મને તમને ગાળ દેશે અને કહેશે કે સાલાઓ આવો સરસ મજાનો દેશ આ જે શહીદોએ, આજે આપણા વીર પુરુષોએ ઇતિહાસના પાનામાં વાંચે ને ભગતસિંહના નામ તે કે તમે તો કઈ ન કર્યું, તમે તો હતું એ બધું વેચી વેચીને ખાધું. તો મિત્રો હવે ઓકાત બતાવવાનો ટાઈમ આવી ગયો છે. સૌને ઓકાત બતાવવી જોઈએ. ખેડૂત પીસાય છે, ખેડૂતની જણસીનો ભાવ નહીં. ખેડૂત પોકારીને કે જીવન જરૂરિયાત વસ્તુ બાજરો છે, તેલ છે, આના વગર જીવન અશક્ય છે, એનો ભાવ નહીં. 25 ગ્રામ પેરન લવલી જાઓ તો 150 રૂપિયા, ફ્રીજ લેવા જાઓ તો એની ધાયરો ભાવ. આ બધી જે વસ્તુ જે છે એમાં તમને એવું નથી લાગતું કે ભેદભાવ છે? તમને એવું નથી લાગતું કે એક દિવસ ખેડૂત ખેતી હારી જશે, થાકી જશે, ત્યારે શું 50,000 રૂપિયા પગાર હશે તો બંડલ ખાશો? જે જીવનમાં જરૂરિયાત છે, જ્યાં જ્યાં જરૂરિયાત છે એની જરૂર પડવાની છે. માટે ચેતી જાજો આવતા સમયની અંદર કે આ ઝંડા ઊંચા નહીં, આ ઝંડા આપણા નીચા થઈ જવાના છે. માટે આ મારો વિડીયો મેં એ માટે ટૂંક શોર્ટમાં બનાવ્યો છે. હજી ઘણું કહેવાનું હતું પણ નથી કહેવું હવે. તો મિત્રો આ તમને કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મંતવ્ય મને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.